નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે મિત્રો વાત કરીશું ધોરણ 10માં વિજ્ઞાન અને ટેકનોલોજીની આપણી દ્વિતીય વાર્ષિક પરીક્ષા જે મિત્રો એસવીએસ કક્ષાના પેપરની લેવામાં આવનાર છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે સંપૂર્ણ પેપરનું સોલ્યુશન કરીશું। તેના પહેલાં તમે ખાસ ચેનલમાં પણ નવા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરી દેજો, જેથી કરી અમે તમારા સુધી ધોરણ 10ના તમામ વિડીયો છે એ મોકલી શકીએ। તો વિદ્યાર્થી મિત્રો આપણે જે 80 ગુણનું પેપર આવનાર છે તેમાં વિભાગ નંબર 1 થી શરૂઆત કરીશું। મિત્રો આ પેપર છે તમે શરૂઆતથી અંત સુધી જોવાનું ન ચૂકતા, જેથી કરી તમને દ્વિતીય વાર્ષિક પરીક્ષાની સાથે સાથે તમારી બોર્ડની એક્ઝામમાં પણ તમને ઉપયોગી નીવડશે। અહીંયા વિભાગ નંબર એની અંદર મિત્રો કુલ 24 ગુણનો પેપર હોય છે, એટલે કે મિત્રો પૂછાતો હોય છે, જેમાં પ્રત્યેક પ્રશ્નનો 1 ગુણ છે। વિધાનો મિત્રો અહીંયા વિકલ્પ સ્વરૂપે પહેલા આપેલા છે, જેની અંદર પહેલો પ્રશ્ન છે કે શરીરના કે અંગમાં રુધિર ઓક્સિજન યુક્ત બને છે। તો મિત્રો ઓક્સિજન યુક્ત બનતું હોય તો તે છે ફેફસાની અંદર બને છે। બીજું છે નીચેના પૈકી કઈ જોડ યોગ્ય નથી। તો મિત્રો અહીંયા ટમેટા છે એમાંથી ટાર્ટરિક એસિડ છે એ ઉત્પન્ન થાય છે, યોગ્ય નથી। બાકી ખાટા ફળોમાંથી સાઇટ્રિક એસિડ, દહીંમાંથી લેક્ટિક અને કીડીના ડંખમાંથી મિથેનોઇક એસિડ બનતો હોય છે। એના પછી મિત્રો અહીંયા તમને આપેલો છે ત્રીજો, એનો જવાબ આવે છે તે આવશે 10⁻³ mA। ચોથું છે આલ્કોહોલ અને કાર્બોક્સિલિક એસિડની સાંદ્ર H2SO4 ની હાજરીમાં થતી પ્રક્રિયા નીચેનામાંથી કઈ છે? તો એ છે મિત્રો પ્રક્રિયા એસ્ટરીકરણ। પાંચમું છે જે વ્યક્તિને નજીક અને દૂરની વસ્તુ સ્પષ્ટ દેખાતી ન હોય તો તે વ્યક્તિ ચશ્મામાં ઉપરના તથા નીચેનો લેન્સ અનુક્રમે કયો હશે? તો મિત્રો અંતર્ગોળ અને બહિર્ગોળ લેન્સ જોવા મળતો હોય છે। છઠ્ઠું છે પ્રકાશનું ત્રાંસુ કિરણ કાચમાંથી હવામાં પ્રવેશતા શું થાય છે? તો મિત્રો તે લંબથી દૂર જતું હોય છે। હવે ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે, જેની અંદર 7મું ખાલી જગ્યા છે વિદ્યુત તાર ઉપર ખાલી જગ્યાનું અસ્તર લગાવેલું હોય છે, તો મિત્રો તે છે પીવીસીનું। 8મું છે ખાલી જગ્યાના નિયમથી ચુંબકીય ક્ષેત્ર દિશા જાણી શકાય છે, તો મિત્રો જમણા હાથના અંગૂઠાથી। 9મું છે ખાલી જગ્યા ખનિજ તત્વની મદદથી પ્રોટીન સંશ્લેષિત કરી શકાય છે, તો નાઇટ્રોજનથી। 10મું છે બાયોગેસનો મુખ્ય ઘટક, તો મિત્રો છે બાયોગેસનો મુખ્ય ઘટક મિથેન। 11મું છે અંતર્ગોળ અરીસાના મુખ્ય અરીસામાંથી પસાર થતું આપાત કિરણ પરાવર્તન પામીને ખાલી જગ્યામાંથી પસાર થાય છે, તો તે છે એફમાંથી। 12મું છે ખાલી જગ્યા વૈજ્ઞાનિક આનુવંશિકતાનું મુખ્ય નિયમો પ્રસ્તુત કર્યા છે, તો આવશે મિત્રો મેન્ડલે કરેલા છે। સાચા ખોટાની વાત કરીશું, જેમાં 13મું છે પાણીની ગેરહાજરીમાં HClના અણુઓમાંથી H+ એટલે કે હાઇડ્રોજન આયનનું અલગીકરણ થતું નથી, તો વિધાન સાચું છે। 14મું છે સિફિલિસ એસટીડી છે, તો આ વિધાન પણ કેવું છે? સાચું છે। કનિકા જે કીકીનું કદનું નિયંત્રણ કરતું નથી, તો વિધાન ખોટું છે। મેગ્નેશિયમ ક્લોરાઇડમાં 2 આયનીય બંધ હોય છે, તો આ વિધાન સાચું છે। હવે માગ્યા મુજબ જવાબ આપવાના છે। 17મું છે આપણા આહારમાં શેની ઉણપથી ગોઈટર રોગ થાય છે? તો મિત્રો આવશે આયોડિનની ઉણપથી। 18મું છે વાહકના દ્રવ્યની વિદ્યુત અવરોધકતાનું સૂત્ર છે P = RF/L। નીચેનામાંથી મિત્રો બંધબેસતી ન હોય તેવી જોડ શોધવાની છે, તો તેમાં આવશે આંખનો સમાવેશ થતા એ છે નાજુક આંતર ત્વચા। એના પછી 20મું છે માતાના શરીરમાં મિત્રો ગર્ભસ્થ ભ્રૂણ શાના દ્વારા પોષણ પ્રાપ્ત કરે છે? તો આવશે શાના દ્વારા? જરાયુ દ્વારા। જોડકા જોડવાના છે સર્વાહારી, તો મિત્રો આવશે દ્વિઉપભોગી, અને તૃણાહારી, તો તેમાં આવશે પ્રાથમિક ઉપભોગી। બટાટા છે તો મિત્રો એ ગ્રંથિલ પ્રકાર છે, જ્યારે રજોનિવૃત્ત છે એ 45 વર્ષ પછી થાય છે। વિભાગ બી ઉપર જઈશું। વિભાગ બી ની અંદર મિત્રો તમને પ્રત્યેક પ્રશ્ન દીઠ 2 ગુણ છે, 18 ગુણનો વિભાગ બી છે। 25મું છે વિદ્યુત પ્રવાહ આધારિત વર્તુળાકાર લૂપને લીધે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતાઓ। તો સરસ મજાનો જવાબ મિત્રો આપણે આ રીતે લખી શકીએ છીએ કે જ્યારે વિદ્યુત પ્રવાહ આધારિત વર્તુળાકાર લૂપમાં વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે તેની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું હોય છે। વિદ્યુત પ્રવાહ ધારિત વર્તુળાકાર લૂપને લીધે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્રરેખાઓ દ્વારા રચાતી ભાત એટલે કે ચિત્ર આકૃતિમાં દર્શાવવામાં આવી છે। વિદ્યુત પ્રવાહ ધારિત મિત્રો વર્તુળાકાર લૂપ દ્વારા ઉત્પન્ન થતો જે ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્રરેખાઓ વર્તુળાકાર અને લૂપ પાસે સંકેન્દ્રિત હોય છે। તો આનો જવાબ મિત્રો આપણે આવી રીતે લખી શકીએ છીએ, બરાબર। 26મું છે શ્વસન માટે ઓક્સિજન પ્રાપ્ત કરવાની ક્રિયામાં એક જળચર પ્રાણીની તુલનામાં સ્થળચર પ્રાણીનું શું લાભ થાય છે? તો એનો જવાબ લખી શકાય કે હવામાં રહેલા મિત્રો ઓક્સિજનના પ્રમાણ કરતાં પાણીમાં દ્રાવ્ય ઓક્સિજનનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે, તેથી સ્થળચર પ્રાણીઓ છે એ જળચર પ્રાણીઓની તુલનામાં શ્વાસદર નીચો અને ધીમો રાખીને પોતાના ઓક્સિજનની જરૂરિયાત સંતોષી શકતું હોય છે।
નેક્સ્ટ મિત્રો પ્રશ્ન છે એક્વારિઝિયા, જેને રોયલ પાણી કહેવાય અથવા અમ્લરાજ એટલે શું, તેમાં કઈ કઈ ધાતુ ઓગળી શકે? તો મિત્રો સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડ અને સાંદ્ર નાઇટ્રિક એસિડના કદથી 3:1 પ્રમાણ ધરાવતા તાજા મિશ્રણને એક્વારિઝિયા અથવા રોયલ પાણી અથવા અમ્લરાજ કહે છે. એક્વારિઝિયા તે પ્રબળ ધ્રુમાયન પ્રવાહી છે. એક્વારિઝિયા દ્રાવણમાં સોના તેમજ પ્લેટિનમ જેવા ઉમદા ધાતુઓને પણ ઓગાળી શકે છે. નેક્સ્ટ પ્રશ્ન છે ઓઝોન સ્તરનું વિઘટન આપણા માટે ચિંતાનો વિષય શા માટે છે? તો એનો જવાબ આ રીતે લખી શકાય કે ઓઝોન મિત્રો સૂર્યમાંથી આવતા અને સજીવો માટે ખૂબ જ હાનિકારક ટૂંકી તરંગલંબાઈ ધરાવતા પારજાંબલી યુવી વિકિરણોનું શોષણ કરે છે. આથી ઓઝોન સ્તરનું વિઘટન આપણા માટે ચિંતાનો વિષય છે, કારણ કે તેના વિકિરણથી હાનિકારક પારજાંબલી જે વિકિરણો એ પૃથ્વીની સપાટી પર પહોંચી છે અને મનુષ્યમાં ચામડીનો કેન્સર, આંખમાં મોતિયા વગેરે સમસ્યાઓ સર્જે છે. 29મું છે પ્રિઝમની આકૃતિ દોરી, તેમાં આપાત કોણ અને વિચલન કોણ બતાવો. તો અહીંયા મિત્રો આપાત કોણ અને વિચલન કોણ તમે જોઈ શકો છો જે આપેલું છે. 30મું છે વિદ્યુત પરિપથની રેખાકૃતિ એટલે શું? અથવા બેટરી વિદ્યુત બલ્બ અને એમીટરની બંધ કળ ધરાવતી નામનિર્દેશ આકૃતિ દોરવાની છે. તો મિત્રો વિદ્યુત પરિપથની રેખાકૃતિ એટલે કે જે આકૃતિમાં જુદા જુદા વિદ્યુત ઘટકોનું સાપેક્ષે સ્થાન અને જોડાણો તેમની વિદ્યુત સ્ત્રોત સાથે દર્શાવવામાં આવે છે, તો તેને વિદ્યુત પરિપથની રેખાકૃતિ કહેવાય. અને એની બેટરીની વિદ્યુત બલ્બ અને મિત્રો એમીટરની બંધ કળ ધરાવતી આકૃતિ તમે જોઈ શકો છો. નેક્સ્ટ પ્રશ્ન છે મિત્રો તમારા ઘરમાં વપરાતો વિદ્યુત બલ્બ છે એ 100 વોલ્ટનો અને રેફ્રિજરેટર 400 વોલ્ટનું રેટિંગ ધરાવે છે. જો આ ઉપકરણો 10 કલાક પ્રતિ દિવસ ચલાવવામાં આવે છે તો ₹8 પ્રતિ kWhના લેખે 10 દિવસ ચલાવવા માટે જરૂરી ઉર્જા માટે કેટલો ખર્ચ થાય? તો એનો જવાબ મિત્રો તમને અહીંયા મળી જશે, જે જવાબ છે એ ₹400 થશે. 32મું છે સુપુષ્પી વનસ્પતિમાં ફલન પછીની ઘટનાઓનું વર્ણન કરો. તો મિત્રો ફલન પછી અંડકમાં જે હોય છે એ અનેક વિભાજન ભૂણનું નિર્માણ કરતો છે. અંડકની ફરતી સખત આવરણ વિકાસ પામે છે અને અંડક ક્રમશઃ બીજમાં પરિવર્તિત થતું હોય છે. બીજમાં મિત્રો ભાવિ વનસ્પતિ અથવા ભૂણ હોય છે તે અનુકૂળ પરિસ્થિતિમાં નવા છોડ તરીકે વિકાસ પામે છે અને આ પ્રક્રિયાને બીજંકુરણ કહે છે. આમ અંડાશય ઝડપથી વૃદ્ધિ પામે છે અને પરિપક્વથી ફળમાં રૂપાંતર પામતું હોય છે. 33મું છે સુરેખ વાહકમાં વહેતા વિદ્યુત પ્રવાહને લીધે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કયા પરિબળ આધાર રાખે છે? તો આધાર રાખવામાં જોઈએ તો સુરેખ વાહકમાં વહેતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય, સુરેખ વાહકથી હોકાયંત્રનું અંતર, બરાબર વગેરે. 34મું છે નિવસન તંત્રમાં ઉર્જા વહનમાં 10% ઉર્જા આહાર શૃંખલાના એક પોષક સ્તરથી બીજા પોષક સ્તર વહન થાય છે. તો ઉદાહરણ સહ સમજાવવાનું હોય તો જોઈએ કે લગભગ પ્રાપ્ત ઉર્જાના 10% ઉર્જા આહાર શૃંખલાના એક પોષક સ્તરથી બીજા પોષક સ્તર પ્રાપ્ત થતું હોય છે. જો લીલી વનસ્પતિ એટલે કે પ્રથમ પોષક સ્તર ઉત્પાદકોને 100 કુલ ઉર્જા પ્રાપ્ત થતી હોય તો તેમાંથી મિત્રો 10% ઉર્જા બીજા પોષક સ્તર એટલે કે પ્રથમ ભોગીને 10 જૂલ ઉર્જા પ્રાપ્ત થાય અને તેમાંથી 10% ઉર્જા તૃતીય પોષક સ્તર એટલે કે દ્વિતીય ઉપભોગની 1 જૂલ ઉર્જા પ્રાપ્ત થતી હોય છે. નેક્સ્ટ મિત્રો પ્રશ્ન છે યૌવનારંભના સમયે છોકરીઓમાં કયા પરિવર્તનો જોવા મળે? તો મિત્રો એમાં છોકરીઓમાં અંડપિંડ માદા જાતીય અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે, અંડપિંડ અંડકોષ મુક્ત કરવાનું શરૂ કરે છે, પ્રજનન અંગોનો વિકાસ થાય છે, સ્તન ગ્રંથિઓ વિકાસ પામે છે અને તેના કદમાં વધારો થાય છે, સ્તનાગ્રહની ત્વચાનો રંગ ઘેરો બને છે, રજોસ્ત્રાવ થવાને કારણે માસિક ચક્ર એટલે કે ઋતુચક્ર પણ શરૂ થાય છે. 36મું છે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કેવા ફેરફારો જોવા મળે છે? તો તેમાં મિત્રો ભૌતિક અવસ્થા બદલાય, પદાર્થમાં રંગ પરિવર્તન જોવા મળે, પ્રક્રિયા દરમિયાન અમુક વાયુ ઉત્પન્ન થાય છે, પ્રક્રિયા દરમિયાન તાપમાનમાં પણ ફેરફાર થાય છે. નેક્સ્ટ પ્રશ્ન છે વાયુઓ વાત નિયમન મહત્તમ વિનિમય માટે વાયુ કોષ્ટોની રચના કેવા પ્રકારની છે? તો જોઈએ કે ફેફસામાં મિત્રો શ્વાસવાહિકાનો અંતભાગ વાયુ કોષ્ટો આવેલા છે. તેઓ ફુગ્ગા જેવી રચના ધરાવે છે. તેમની પાતળી દિવાલ પર રુધિર કેશિકાની વિસ્તૃત જાળીરૂપ ગોઠવણી વાયુઓના વધારેમાં વધારે વિનિમય માટે વિસ્તૃત સપાટી પૂરી પાડતો હોય છે. વિભાગ સીની અંદર મિત્રો જોઈશું, અહીંયા તમને દરેક પ્રશ્નોના 3 ગુણ છે. જોઈએ 38મું છે Fe+H2O રાસાયણિક પ્રક્રિયાથી Fe3O4 H2. તો રાસાયણિક સમીકરણ સંતુલિત કરવા માટેના તમામ સોપાનો જણાવો. તો એના મિત્રો સોપાનો તમે અહીંયા લખી શકો છો જવાબ સાથે. બરાબર મિત્રો, આવી રીતે તમારે સોપાન 5, 6 અને 7 સોપાનો આપેલા છે. 39મું છે જેમાં શા માટે મોસ્ટર અને વિદ્યુત ઇસ્ત્રીની કોઇલ શુદ્ધ ધાતુના બદલે મિશ્ર ધાતુની બનાવેલી હોય છે? અથવા ઘર વપરાશના પરિપથોમાં શ્રેણી જોડાણનો ઉપયોગ કરવામાં આવતો નથી, કારણ આપો.
તો એનો જવાબ પણ મિત્રો આપણે આવી રીતે લખી શકીએ છીએ. બરાબર મિત્રો, ખાસ જવાબ આ રીતે મિત્રો મોસ્ટ આઈએમપી છે, લખી દેજો. પછી મિત્રો અહીંયા ધાતુ અને અધાતુઓ વચ્ચેનો તફાવત સાથે એનો આપવાનો છે ને ઉપભોગી ઓક્સાઇડ શું છે ઉદાહરણ સાથે સમજૂતી છે. પછી ધાતુ તત્વ અને અધાતુ તત્વના અપવાદ લખવાના છે. સરસ મજાનો પ્રશ્ન છે મિત્રો. 42મું છે જાતીય રોગો વિશે વર્ણન કરો. બીજો પ્રશ્ન છે જાતીય રોગો કેવી રીતે બચી શકાય તેનો પણ ઉપાય જણાવવાનો છે. પછી નેક્સ્ટ પ્રશ્ન છે પ્રાણીઓમાં નિયંત્રણ અને સંકલન, પ્રાણીઓમાં અંતઃસ્ત્રાવ અને ક્રિયાવિધિ, તો એના પણ જવાબ મિત્રો લખી શકાય તફાવત સાથે. 44મું છે સમતલ અરીસો એટલે શું, તેના દ્વારા રચાતા પ્રતિબિંબની ખાસિયતો તથા ઉપયોગ જણાવવાનો છે, તો એ પણ મિત્રો આપણે સરસ મજાનો જવાબ લખી શકીએ અહીંયા. 45મું છે ડીએનએ પ્રતિકૃતિનું પ્રજનનમાં શું મહત્વ છે અને ડીએનએની પ્રતિકૃતિ બનાવવી પ્રજનન માટે આવશ્યક કેમ છે, તો એનો પણ સરસ મજાનો જવાબ મિત્રો લખી શકાય. બરાબર, તો આવી રીતે તમારું મોસ્ટ આઈએમપી પેપર તમે સોલ્યુશન કરી શકો છો. વિભાગ ડીની અંદર જોઈશું પ્રત્યેક પ્રશ્ન દીઠ 4 ગુણ છે. 20 ગુણનો વિભાગ મિત્રો ડી છે, જેમાં 47મો પ્રશ્ન છે ઓઝોન કેવી રીતે નિર્માણ પામે છે, ઓઝોન સ્તરની અગત્યતા જણાવવાની હોય તો એનો જવાબ મિત્રો સરસ મજાનો આપણે આવી રીતે લખી શકીએ છીએ અને તૈયારી તમારે કરી લેવાની છે. એના પછી 48મું છે દાંતનું મિત્રો યવન એટલે કે સડવું રોકવામાં પીએચનું મહત્વ સમજાવવાનું હોય તો પણ સમજૂતી આપી શકાય. બરાબર, અથવા પ્રાણીઓ અને વનસ્પતિ દ્વારા થતા રાસાયણિક યુદ્ધથી આત્મસંચરણમાં પીએચનું મહત્વ પણ સમજૂતી આપી શકાય. પછી પર્ણરંધ્રની ક્રિયાવિધિ આકૃતિ દોરવાની છે. પ્રકાશ સંશ્લેષણમાં જોવા મળતી ઘટનાઓ, બરાબર, એ પણ આકૃતિ સહિત આપણે સમજૂતી આ રીતે આપી શકાય. 50મું છે કાર્બનિક સંયોજનમાં મુખ્ય રાસાયણિક ગુણધર્મો પૈકી દહન એટલે શું, ગેસ બર્નરમાં પીળી અને ભૂરી જ્યોત ક્યારે મળે છે, એની પણ સમજૂતી આપી શકાય છે. બરાબર મિત્રો, મોસ્ટ આઈએમપી છે, ખાસ તૈયાર કરી લેજો. બરાબર, અહીંયા 52મો પણ પ્રશ્ન છે વિદ્યુત પ્રવાહ આધારિત વર્તુળાકાર લૂપના કારણે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રમાં કયા નિયમને અનુસરે છે, તે નિયમ લખી ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતાઓ સમજૂતી આપવાની છે. તો નિયમનું નામ છે, એનો નિયમ છે મિત્રો, આકૃતિ છે. બરાબર, તો આવી રીતે સમજૂતી આપી શકાય. આગળ મિત્રો વાત કરીશું 53મો પ્રશ્ન છે સોલેનોઇડ એટલે શું. બરાબર, વિદ્યુત પ્રવાહ આધારિત સોલેનોઇડના કારણે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતા આકૃતિ સહિત દોરવાની છે. બરાબર, તો એ પણ આપણે આની આવી રીતે સમજૂતી પ્રશ્નની આપી શકાય છે. મિત્રો છેલ્લો છે પ્રશ્ન મનુષ્યના પાચન માર્ગની આકૃતિ દોરી તેનો સૌથી લાંબા પાચન અંગોમાં થતી પાચન ક્રિયા તથા તેમાં થતી શોષણ ક્રિયા વર્ણવવાની છે. તો આકૃતિ તમે જોશો પાચન માર્ગની, બરાબર, અને કેવી રીતે શોષણ થાય છે તો એ પણ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. બરાબર, તો મિત્રો આવી રીતે તમારું પ્રશ્નપત્ર આવવાનું છે. આશા રાખીએ છીએ તમને આપણો વિડીયો ખૂબ જ ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા.